પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઘણા હિન્દુ ભાઈ બહેનો ભગવાન શિવની આરાધના કરવા મંદિરે જતા હોય છે, પરંતુ રાજકોટના મુસ્લિમ સમાજના આગેવાન અહેસાનભાઈ ચૌહાણ છેલ્લા 34 વર્ષથી દરરોજ શ્રાવણ માસ દરમિયાન 11 કિલોમીટર ચાલીને ઈશ્વર્યા મહાદેવના દર્શન કરવા માટે જાય છે। આ અંગે અહેસાનભાઈ ચૌહાણે અવર રાજકોટ સાથેની ખાસ વાતચીતમાં શું કહ્યું, આવો સાંભળીએ। મારું નામ અહેસાન ચૌહાણ, હું ઈશ્વર્યા મહાદેવ 34 વર્ષથી આવું છું અને જે પણ કોઈ માણસ બીમાર હોય કે ઘરની તકલીફ હોય, મેરેજનું હોય, સંતાનનું હોય, ઉત્સવ હોય, એના માટે માનતા રાખું છું અને આખો મહિનો શ્રાવણ મહિનો 30 દિવસ 11 કિલોમીટર મારા ઘરથી થાય, હું 30 દિવસ 11 કિલોમીટર ચાલીને ઈશ્વર્યા મહાદેવ આવું છું। એ લોકોની માનતા પૂરી થાય છે। બધા ધર્મો એક છે, કોઈ હિન્દુ મુસ્લિમ એવું નથી, કારણ કે અજમેર શરીફ, હાજી અલી, બોમ્બે, ફરિયાદ સાપીર, રાજકોટમાં ગેમન સાપી દરગાહ બધા હિન્દુ જાય છે અને હું મુસ્લિમ છું તો હું આ મંદિરે આવું છું, દરગાહે જાઉં છું અને બધા તો એ કોમી એકતા માટે પ્રાર્થના કરું છું। મારું આ 34 વર્ષ છે અને યાત્રા કરું છું ઈશ્વર્યા મહાદેવની અને શ્રાવણ મહિનામાં પહેલા સોમવારે સોમનાથ લઈ જાઉં છું। એમાં મનબુદ્ધિના હોય, ભિક્ષુક હોય, વૃદ્ધ હોય, અનાથ હોય, બાળાઓ બધાને આ મારું 21મું વર્ષ છે, એટલે ખાલી વૃદ્ધોને સોમનાથની યાત્રા કરાવું છું। સોમનાથની યાત્રામાં અમે બહુ જાતા બધે બાર ગામ, તો એવા છોકરાઓને જોતા કે આ અપંગને એને જવા ન દેતા, બિચારા બહારથી પગ જોતા, એવા ગાંડાઓને તો એમ કે મંદિરમાં ન જવા દે, મા દરગાહમાં ન જવા દે, તો એવો વિચાર આવ્યો, એવા ઉપરવાળા શક્તિ દો કે હું આ લોકોને લઈ જાઉં। એટલે આપણે તેદીથી ચાલુ કર્યું કે માણસો, આપણે તો પૈસા દઈને ગમે ત્યાં યાત્રા થાય, મા બાપને કરાવી શકીએ, તો આજે જે હાલ કોઈ નો લઈ જાય એને લઈ જાય તો એ મોટું મહત્વ છે ને। બધા કે શ્રાવણ મહિનામાં નાગ દેવતા ન દેખાય, મને મળે છે અને મેં જેની માનતા રાખી છે ને કે શ્રાવણ મહિનો પૂરો થાય કે 7 સોમવાર પૂરા નથી થતા, એ પહેલાં માણસની માનતા પૂરી થાય છે। અને જ્યારે પણ બહુ કન્ફ્યુઝ કે બહુ ટેન્શન કે કાંઈ પણ એવું હોય ને તો હું કોઈને અહીંયા લઈ આવું, અહીંયા બેસો અને અહીંયા બેસીને શાંતિ મળે અને બધા ટેન્શન ફ્રી થઈ જાય। જ્યારે પગે લાગીને બહાર નીકળું તેમ ત્યાં નાઈ નીકળે, એટલી મને સહન શક્તિ અને ઉપરવાળા શાંતિ આપે છે। ઘણા વર્ષો પહેલાં મને જ્ઞાતિ વિરુદ્ધ ઘણા મારો વિરોધ કર્યો છે અને કરે છે, હવે જેને સારું કરવું નથી ને કરવા દેતા નથી, એ ટાઈમમાં અમુક વ્યક્તિ અમારી પર હુમલા કરીને ટ્રાય કરી હતી, પણ આખો રોડ ખાલી હતો, ત્યાંથી માણસો આવ્યા અને જે મને બચાવ્યો એ તો કોઈ મગજમાં ન બળે। મેં આજુબાજુ જોયું, 1.5-2 કિલોમીટર નજર પડે ને સુધી કોઈ માણસ નહોતું, ત્યાંથી માણસ આવી ગયું ને એ લોકો ભાગી ગયા। જે નથી ઈચ્છતા કે હિન્દુ મુસ્લિમ કોમી એકતા રહીએ, એ ટાઈમમાં મને એવો બચાવ થયો હતો।